दोस्तों सदैव नॉलेज यूट्यूब चैनल में आप सर्व मित्रों स्वागत है। मित्रों आज આપણે ચર્ચા કરવાના છીએ કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે એમાં તો કે હાલ આપણો સિલેબસ આવેલો નથી, તો સિલેબસ નથી આવેલો છે અને તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી હોય તો તમારા મનમાં જો કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એ ક્વેશ્ચન્સનું આપણે થોડું ઘણું જે છે એ નિરાકરણ લાવવાની કોશિશ કરીએ છીએ। તો આજે જે બેઝિક કોન્સેપ્ટ જે છે તમારા કયા છે એ બેઝિક કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, અથવા તો તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે, સબ્જેક્ટનો સિલેબસ નથી આવ્યો તો તમે શું કરી શકો છો તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને જે સિનિયર સાયન્ટિફિકની 2018માં જે પરીક્ષા લેવાયેલી હતી એ 18ની પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે। તો એ જે પ્રશ્ન છે એમાંથી તો કે તમારે નવો સિલેબસ આવે ત્યાં સુધીમાં તો કે આ ટૉપિક તમે કરશો તો તમારે કદાચ જે છે એ પ્રિપેરેશનના ટૉપિક તમારે થઈ જશે અને આગળ જે છે એ તમે બીજા કરતાં વધારે કોમ્પિટિશનમાં હશો એવું તમે કહી શકશો। તો આ જે ટૉપિક જે છે એ તો કે મારું એવું માનવું છે કે પરીક્ષામાં હશે ને હશે જ તે, બરાબર, કે જૂનું જે પેપર છે એમાંથી આપણે પ્રશ્ન કાઢેલા છે અને તેમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન મેં તમને અહીં જે છે એ અટેચ કરેલા છે અને તમારે કયા ટૉપિક હાલમાં કરી નાખવા જોઈએ તેના વિશે આપણે વાત કરવાના છીએ। જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। અને જો તમારે પેપર જે જોઈતું હોય તો તમે જે છે આપણી યુટ્યુબ ચેનલ અથવા તો ટેલિગ્રામ ચેનલ જે છે એ ટેલિગ્રામ ચેનલમાંથી તમે પ્રાપ્ત કરી શકશો। તો તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા દેવા જાઓ તો કયા ટૉપિક તમને આવડતા હોવા જોઈએ। એક તો કે બેઝિક કોન્સેપ્ટ, કયા બેઝિક કોન્સેપ્ટ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના। એક પછી નેશનલ પાર્ક તમને બધા આવડવા જોઈએ, જેટલા ગુજરાતમાં આવેલા છે તે અને ભારતમાં આવેલા છે તે તમને આવડવા જોઈએ। ત્યારબાદ તો કે એક્ટ જે છે એક્ટ તમને આવડતા હોવા જોઈએ। પછી તો કે ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી, આ બધા ટૉપિક જે છે એ તમને આવડતા હોવા જોઈએ। હવે તો કે આ તમારે સબ્જેક્ટનું સ્ટાર્ટ ન કરવું હોય તો તમારે શું કરવાનું છે તો કે તમારે રિઝનિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે। એમાં કયા ટૉપિક કરવાના છે મેં તમને આગળ કહી દીધું છે। પછી તો કે મેથ્સ તમારે સરખું સ્ટાર્ટ કરી દેવાનું છે, એ પણ મેં તમને આપી દીધેલું છે। ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન્સ તમારે કરી નાખવાનું છે, બરાબર, એ પણ સારી રીતે તમે કરશો અને કરંટ અફેર સાથે સાથે કરતા જશો તો તમારે જે છે એ તો કે પરીક્ષાનો સિલેબસ આવે સબ્જેક્ટનો એ પહેલાં આ બધા જ ટૉપિક જો તમારે થઈ ગયેલા હોય તો તમારે 90 માર્ક જે છે એ આરામથી કવર થઈ જાય, બરાબર। 90 માર્ક જે છે 90 માર્કનું તમે કવર કરી શકો અને બાકીનું જે 120 માર્કનું છે એ સિલેબસ આવે ત્યારબાદ એમાંથી કવર કરી શકો। પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને જે છે એ તો કે મેથ્સ કવર થઈ ગયું છે, રિઝનિંગ કવર થઈ ગયું છે, કોન્સ્ટિટ્યુશન્સ કવર થઈ ગયું છે, બરાબર, પછી કરંટ અફેર પણ સાથે કરતા જાય છે અને જે કોમ્પ્રિહેન્શન છે ફકરામાંથી જવાબ એ પણ તેઓને આવડે છે। તો તેવા વિદ્યાર્થી મિત્રો જે છે એ તો કે આ બેઝિક કોન્સેપ્ટ જે છે તેની ઉપર ધ્યાન રાખે, બરાબર। પછી નેશનલ પાર્ક સારી રીતે કરી નાખે, એક્ટ જે છે એ એક્ટ સારી રીતે કરી નાખે, ક્રોમેટોગ્રાફી સ્પેક્ટ્રોસ્કોપી છે એમાં તમારે કયા ટૉપિક કરવાના છે તેના વિશે આપણે વાત કરીએ। તો બેઝિક કોન્સેપ્ટ જે છે એમાં તો કે તમને સક્સેશનનો પ્રશ્ન પૂછવામાં આવે છે, અનુક્રમણ જે છે એ અનુક્રમણનો પ્રશ્ન પૂછવામાં આવે છે। પછી એક તો કે એનર્જી પિરામિડ જે છે એના પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર। ત્યારબાદ તો કે ઉર્જા પિરામિડ જે છે એનો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે। પછી તો કે જુદી જુદી જે સ્ટડી છે ઇકોલોજી, બરાબર, તો કે ઇકોલોજીનો પ્રશ્ન પણ તમને અહીં પૂછવામાં આવે છે, બરાબર। તો આ જે છે તમારા બેઝિક કોન્સેપ્ટના પ્રશ્નો છે, બરાબર, બેઝિક કોન્સેપ્ટના પ્રશ્નો છે। તો બેઝિક કોન્સેપ્ટમાં તમારે કયા ટૉપિક કરવાના છે તો એક તો ઇકોસિસ્ટમ કરવાની છે, બરાબર, પછી બીજું તો કે ઇકોલોજી કરવાની છે, પછી ઇકોટોન કરવાનું છે, પછી નિકેટ કરવાનું છે, પછી તો કે અનુક્રમણ ટૉપિક છે, આ બધા પર્યાવરણના ટૉપિક છે, બરાબર, બેઝિક છે। પછી કી સ્ટોન સ્પીસીસ કરવાનું છે, કી સ્ટોન સ્પીસીસ। પછી તો કે ડિઝોલ્વ ઓક્સિજન, એમાં તમારે બીઓડી જોઈ લેવાની છે અને સીઓડી પણ જોઈ લેવાની છે, બરાબર। ત્યારબાદ યુટ્રોફિકેશન જોવાનું છે, યુટ્રોફિકેશન। ત્યારબાદ તો કે બાયોડાયવર્સિટી તમારે જોઈ લેવાની છે। પછી હોટસ્પોટ શું છે, એનો કોન્સેપ્ટ શું છે, બરાબર, કયો ક્રાઇટેરિયા પૂરો કરે તો તેને હોટસ્પોટમાં સમાવેશ થાય છે એ તમારે જોઈ લેવાનું છે। પછી એક ઉર્જા પિરામિડ, બરાબર, એનર્જી પિરામિડ। ત્યારબાદ તમારું ફૂડ ચેનનો પ્રશ્ન ગઈ વખતે હતો। આટલા ટૉપિક જે છે એ બેઝિક તમારે જોઈ લેવાના છે, બરાબર।
આટલા ટોપિક તમે ઇકોલોજી, ઇકોસ્ટોન, નિકેત, અનુક્રમણ કીસ્ટોન, પીસીસ, બીઓડી, સીઓડી, યુટ્રોફિકેશન, બાયોડાયવર્સિટી, હોટસ્પોટ, એનર્જી પિરામિડ અને ફૂડ ચેન, બરાબર આટલા ટોપિક જે છે તમારે બેઝિકમાં કરી નાખવાના. એટલે આ જે પ્રશ્ન 4-5 પૂછાયેલા છે, બરાબર 4-5 પ્રશ્ન જે છે એ તમારે બેઝિક કન્સેપ્ટમાંથી થઈ જાય છે. બરાબર આ સિવાયના પ્રશ્નો છે આ મેં તમને ખાલી ટૂંકમાં દેખાડવા માટે જ અહીં લીધેલા છે. બરાબર તો આ બેઝિક કન્સેપ્ટના છે એ જો તમને કાંઈ પણ બેઝિક કોન્સેપ્ટ ન મળતા હોય તો મને કહેજો. બરાબર આપણે એકાદો વિડીયો જે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નાખી દઈશું. પછી બીજું મેં તમને કીધું કે તમારે નેશનલ પાર્ક કરી નાખવાના છે. તો નેશનલ પાર્ક જે છે એ નેશનલ પાર્કના 2 પ્રશ્ન પૂછાયેલા છે. બરાબર તો એમાં છો કે રણ ઓફ કચ્છ અને બીજું જે છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. તો આ જે પ્રશ્ન જે છે એ તમારે નેશનલ પાર્કમાંથી પૂછાય છે. તો તમારે શું કરવાનું છે તો કે ભારતમાં આવેલા જે છે એ નેશનલ પાર્ક જે છે કરી નાખવાના છે. પછી ગુજરાતમાં આવેલા જે છે નેશનલ પાર્ક કરી નાખવાના છે. બરાબર પછી તો કે અભયારણ્યો જે છે કરી નાખવાના છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો કરી નાખવાના છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે રામસર સાઇટ જે આવેલી છે એ રામસર સાઇટ પણ તમારે કરી નાખવાની છે. આટલા ટોપિક જે છે તમે કરી નાખશો એટલે તમારે ત્યાંથી 2 થી 3 માર્ક જે છે કવર થઈ જશે. બરાબર ત્યારબાદનો પ્રશ્ન જે છે એક્ટ, તો કે એક્ટ જે છે એ એક્ટમાં એક તો તમારે EPA એક્ટ પૂછાય છે 1986, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. પછી વોટર એન્ડ પ્રિવેન્શન એક્ટ 1974. બરાબર પછી એર એક્ટ 1981, ત્યાંથી પણ પ્રશ્ન તમારે પૂછાય છે. તો સૌથી વધારે પ્રશ્ન જે છે વોટર એક્ટમાંથી આવે છે. વોટર એન્ડ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974, એમાંથી સૌથી વધારે આવે છે પ્રશ્નો. બરાબર તો આ સિવાય તે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે બરાબર 1986, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 છે તેમાંથી પણ તમને પ્રશ્ન પૂછાય છે. બરાબર તો એ જે છે એ તમારે કરી નાખવાના, આ આર્ટિકલ સહિત તમારે કરી નાખવાના છે. બરાબર આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો પહેલો પ્રશ્ન છે. ત્યારબાદ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એનો આ બીજો પ્રશ્ન છે. ત્યારબાદ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો આ ત્રીજો પ્રશ્ન છે. તો એક્ટમાં તમારે શું શું કરવાનું છે તમને કીધું. એક તો કે એક્ટ ક્યારે ઘડાવ્યો છે, બરાબર એ તમારે યાદ કરવાનું છે. બરાબર પછી અમલમાં ક્યારે આવ્યો છે, તારીખ સહિત યાદ કરવાનું. બરાબર એમાં કુલ કેટલા ચેપ્ટર છે, બરાબર મેઇન ચેપ્ટર કયું છે, એની અંદર કુલ આર્ટિકલ કેટલા છે. બરાબર એની અંદરનું જે સબ આર્ટિકલ જે છે એ આર્ટિકલ કેટલા છે એ તમારે કરી નાખવાનું છે. બરાબર અને અંદર જે છે ડીપમાં એવું ખાસ બોડી હોય, બરાબર તો ડીપમાં અમુક જોવાનું છે કાર્યકાળ છે. બરાબર એક્ટ કઈ કલમ અનુસાર જે છે એ તો કે CPCBની રચના કરવામાં આવેલી છે. બરાબર એનો પછી તો કે દંડની જોગવાઈ કેમાં છે, એવા બધા અગત્યના આર્ટિકલો જે છે એ તમારે જે છે એ જોઈ લેવાના છે. બરાબર એ ગોખી નાખવાના છે. એટલે તમને જે છે અહીંથી તમારું જે છે એ 10 થી 12 માર્કનું આ એક્ટમાંથી 3 એક્ટ જે છે 3 એક્ટમાંથી 10 થી 12 માર્ક જે છે તમારે કવર થઈ જશે. બરાબર આનો વિડીયો જો તમારે જોઈતો હોય તો કોમેન્ટમાં લખજો, તો આપણે કોશિશ કરીશું કે એન્વાયરમેન્ટ એક્ટ અથવા તો જે તમારે કામના એક્ટ જે છે એના તો કે આપણે એક વિડીયો બનાવીને જે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દઈશું. આ તો કે વાત કરીએ આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. ત્યારબાદ તો કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલ્યુશન એક્ટ. બરાબર તો 1974નો એક્ટ જે છે એમાંથી તો મેં તમને આગળ કીધું કે ક્યારે અમલમાં ઘડાયો. બરાબર અગત્યના આર્ટિકલ જે છે એ બધા એક્ટમાં તમારે સરખું કરવાનું છે. બરાબર આ રીતે વોટર એક્ટ જે છે આ વોટર એક્ટમાંથી 2018માં કેટલા પ્રશ્ન પૂછાયેલા, 6 પ્રશ્ન પૂછાયેલા છે. બરાબર તો આ જે છે એ તમે કરી નાખશો એટલે તમારે જે છે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર પછી એક તો કે એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ જે છે, તો કે એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ જે છે તેમાંથી પણ તમારે જે છે એ આર્ટિકલ પ્રશ્ન પૂછાયેલો છે. તો આર્ટિકલ જે છે એમાંથી તમને વ્યવસ્થિત મેં તમને આગળ કીધું એમ એટલા જેટલો એવી રીતે તમે પ્રિપેરેશન કરશો તો તમને જે છે અહીંથી 10 થી 12 માર્ક જે છે આરામથી મળી જાય એવું છે. અને આ પણ એક્ટનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદનો આપણી પાસે ક્રોમેટોગ્રાફી. બરાબર આ ક્રોમેટોગ્રાફીનો પ્રશ્ન છે. બરાબર તો ક્રોમેટોગ્રાફી જે છે એ તો કે ક્રોમેટોગ્રાફી તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાની છે. બરાબર તો ક્રોમેટોગ્રાફી જે છે એમાં તમારે તો કે ગેસ ક્રોમેટોગ્રાફી હરખી રીતે કરી નાખવાની છે. પછી HPLC કરી નાખવાની છે. બરાબર બે ક્રોમેટોગ્રાફી તમારે સારી રીતે કરી નાખવાની છે. તો ક્રોમેટોગ્રાફીમાંથી તમારે 2 થી 3 માર્કના પ્રશ્નો જે છે એ કવર થઈ જશે. બરાબર ક્રોમેટોગ્રાફીના પ્રકાર જે છે એ પણ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે. ખૂબ જ નાનો એમાં મોબાઈલ ફેસ શું હોય છે, સ્ટેશનરી ફેસ શું હોય છે, બરાબર પછી ડિટેક્ટર તરીકે શું યુઝ કરવામાં આવે છે. બરાબર આ બેઝિક કોન્સેપ્ટો જે છે એ તમારે જોઈ લેવાના છે.
ત્યારબાદ વાત કરીએ તો સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ તો કે જીપીસીબી અને સીપીસીબી જે છે બંનેમાં સ્પેક્ટ્રોસ્કોપી ખૂબ જ કામની છે, બરાબર. એમાં ખાસ કરીને જે છે એ તો કે જીપીસીબીમાં જે છે પ્રશ્ન પૂછાય છે એ માસ સ્પેક્ટ્રોસ્કોપીના ગઈ પરીક્ષામાં 5 પ્રશ્નો હતા અને યુવી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી જે છે એના પણ 5 પ્રશ્નો હતા. તો આ માસ સ્પેક્ટ્રોસ્કોપી અને યુવી આઈઆર જે છે એ જો તમે સારી રીતે કરી નાખશો તો તમારે જે છે અહીંથી પણ 10 માર્ક જે છે તમારે આરામથી કવર થઈ જાય છે. 10 માર્કનું કાંઈ ન પૂછાય તો કાંઈ નહીં, 5 થી 7 માર્ક જો કવર થતા હોય તો એ સારામાં સારું કહેવાય. નાના એવા ટોપિક જે છે, નાના એવા ટોપિકમાંથી તમારે જે છે આ ટોપિક જે છે એમાંથી તમારે આ માર્ક કવર થશે. જ્યાં સુધી સિલેબસ ના આવે ત્યાં સુધી તમે આ બધા ટોપિક કરશો, બરાબર. આ બધા જે તમે લાગી જાઓ પછી પણ તમારે કામના છે. તો આ જે માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એના પ્રશ્નો અહીં તમને પૂછાયેલા છે. આ બીજો પ્રશ્ન પણ તમને પૂછાયેલો છે. ત્યારબાદ આજે ક્રોમેટોગ્રાફી, આ પણ તમારે પ્રશ્ન માસ સ્પેક્ટ્રોસ્કોપીનો છે, બરાબર. પછી જે આ પ્રશ્ન જે છે એ તમારો ક્રોમેટોગ્રાફીવાળો પ્રશ્ન છે. પછી તો કે ફ્લેમ ફોટોમેટ્રી જે છે, ફ્લેમ ફોટોમેટ્રીના 2 પ્રશ્ન અહીં પૂછાયેલા છે. તો ફ્લેમ ફોટોમેટ્રી જે છે એનો તો કે તમારે નજર ફેરવી લેવાની છે, પણ ટોપિક એ પણ નાનો છે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ જે છે એ કયું છે તો કે ત્યારબાદ છે યુવી અને આઈઆર. તો કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી જે છે એના અહીં જે તમે પ્રશ્ન જોઈ શકો છો, બરાબર. આઈઆર સ્પેક્ટ્રોમેટ્રી જે છે તેનો છે. પછી રેડ શિફ્ટ યુવી આઈઆર જે છે, યુવીમાં તો તેમાં તમને જે છે એ તો કે રેડ શિફ્ટ ને બ્લુ શિફ્ટ ને એ બધું શું છે, બરાબર. વેવલેન્થ શું, ઇન્ટેન્સિટી બાબતના જે પ્રશ્નો છે એ તમને અહીં પૂછાય છે. પછી આઈઆરનો સ્પેક્ટ્રા જે ફિંગરપ્રિન્ટ રિજન માટે છે એ તમે 1500 આજુબાજુનો અહીં જોઈ શકો છો, બરાબર. પછી તો કે જે તમે મોલાર એબ્સોર્બિટી છે, આ તમે તો કે યુવી આઈઆરમાં જે લેમ્બર્ટ બીએનો નિયમ છે એમાં જે એનો જે સંજ્ઞા છે, બરાબર, એનો જે કોન્સ્ટન્ટ છે કોઓફિશિયન્ટ એનું જે એકમ તમને અહીં પૂછવામાં આવેલો છે. પછી વિઝ્યુઅલમાં કયો શું કહેવાય સ્પેક્ટ્રોમેટ્રી જે છે એ સ્પેક્ટ્રોમેટ્રીમાં સોર્સ ડિટેક્ટર તરીકે શાનો ઉપયોગ થાય છે એ પણ અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ત્યારબાદ જે છે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એએએસ જે છે એના પ્રશ્ન તમને 2 અહીં પૂછવામાં આવેલા છે. તો આ 3 સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ તમારે સારી રીતે કરી નાખવાની છે અને 3 સ્પેક્ટ્રોસ્કોપી તમારે પતી જાય પછી તમારે શું કરવાનું છે કે આ 3 સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ પતી જાય પછી તો કે તમારે ફ્લેમ ફોટોમેટ્રી પણ કરી નાખવાનું છે, બેઝિક કોન્સેપ્ટ કરી નાખવાના છે. અને હું તો એવું કહું, જો તમારી પાસે ટાઈમ હોય તો તમે જે બેઝિક કોન્સેપ્ટ કરી નાખજો, ત્યારબાદ નેશનલ પાર્ક બધા પાકા કરી નાખજો અને એક્ટ જે છે એક્ટ સારી રીતે કરી નાખજો, એટલે કે એક્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. તો બેઝિક કોન્સેપ્ટના મેં તમને આગળ ટોપિક આપે ઇકોસિસ્ટમ, ઇકોલોજી, ઇકોટોન, પછી નિકેર જે છે, અનુક્રમણ જે છે, પછી કીસ્ટોન સ્પીસીસ જે છે, યુટ્રોફિકેશન છે, બરાબર. સીઓડી અને બીઓડી જે છે એ છે બાયોડાયવર્સિટી છે, બરાબર. હોટસ્પોટનો કોન્સેપ્ટ જે છે, એનર્જી પિરામિડ છે, એનર્જી જે છે ડાયાગ્રામ છે, ફૂડ ચેન જે છે એ આ બધા ટોપિક જે છે તમારે બેઝિક કોન્સેપ્ટમાં કરવાના છે. પછી ગુજરાત અને ભારતના નેશનલ પાર્ક, રામસર સાઇટ અને અભયારણ્ય, આ ટોપિક નેશનલ પાર્કમાં આવશે. એક્ટમાં તમારે 3 કરવાના છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક 1986, પછી વોટર પ્રિવેન્શન એક 1974, એર પોલ્યુશન એક 1981, 3 એક્ટ કરવાના છે, બરાબર. પછી ક્રોમેટોગ્રાફી, તો કે ક્રોમેટોગ્રાફી તમારે 2 કરવાની છે, બરાબર. એક તો કે ગેસ ક્રોમેટોગ્રાફી અને એચપીએલસી ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ સ્પેક્ટ્રોસ્કોપી, તો કે સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ સ્પેક્ટ્રોસ્કોપીમાં તમારે માસ સ્પેક્ટ્રોસ્કોપી સારી રીતે કરવાની છે, યુવી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કરવાની છે, બરાબર. પછી એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી કરવાની છે અને ફ્લેમ ફોટોમેટ્રી કરવાની છે. તો માસ સ્પેક્ટ્રોસ્કોપી અને યુવી આઈઆર જે છે એ તમારે ખૂબ સારી રીતે કરવાની છે. એમાં તમારે 5 થી 10 માર્ક જે છે કવર થઈ જશે. તો આ બધું જે છે એ જૂનું પેપર પૂછાયેલું છે એમાંથી આપણે કાઢેલું છે, બરાબર. તો આ જે સિલેબસ આવે પછી આપણે કન્ફર્મ ચર્ચા કરીશું. તો આજ તમને કાંઈ પણ ક્વેરી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં લખજો. તો ચાલો આપણે ફરી મળીશું અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર, અથવા તો તમારે કંઈ મટીરિયલ જોઈતું હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાંથી મળી જશે. અને ફરી આપણે મળશું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટને લગતું કંઈ પણ સાહિત્ય વિશે વાત કરીને. અને હજુ સિલેબસ નથી આવ્યો ત્યાં સુધી આટલા ટોપિક તમે કરી નાખશો તો ખૂબ જ સારું રહેશે. તો ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.